નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેનો પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, જેનું મિત્રો આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલમાં આવી રીતના ધોરણ 12ના તમામ વિષયના વિડીયો છે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ સ્વાધ્યાય સોલ્યુશનના પ્રશ્ન 1ની કે ભાઈ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો। પેલું છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। તો જોઈએ એમનો જવાબ, તો કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વના સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે। હડપ્ય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી ભારતીય સમાજમાં અનેક સંસ્કૃતિની વિવિધતાઓ જોવા મળે છે। દરેક યુગમાં ભારત સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે। વિવિધ તબક્કાઓમાં સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ પામી રહી છે। ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ સમગ્ર ભારતમાં વિશાળ પ્રદેશના પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્યતા જોવા મળે છે। દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે। પરિણામે સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે। ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે। સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વિવિધતાને નીચે પ્રમાણે અનેક રૂપ સ્વરૂપે જોઈ શકાય છે। પેલા ઉત્સવો, તો કે સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવાળી, હોળી, નવરાત્રિ, દશેરા, ઈદ ઉલ ફિત્ર, રમજાન, ક્રિસમસ, પતેતી, ગુરુપર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે। કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનું બિહુ, તમિલનાડુનો પોગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતમાં ઉજવાતો બેસાખી વગેરે ઉજવવામાં આવે છે। મિત્રો, જો તમે સાથે છે એ જવાબ ના લખી શકતા હો તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો। આગળ વધીએ। મહાવીર જયંતિ અને બુદ્ધ પૂર્ણિમાના પણ ઉત્સવ ઉજવવામાં આવે છે। બીજું છે ભાષા, તો કે ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વિવિધ્ય છે। જેમ કે બંધારણની મુજબ 22 માન્ય ભાષાઓ છે, જેમાં પહેલી અસમિયા, બંગાળી, હા આવો કોઈ ક્રમ નથી હો મિત્રો, તમે કોઈ ક્રમને ખાસ ધ્યાન ના રાખતા, કોઈ પણ તમારે 22 યાદ રાખવાની રહેશે આમાં જે છે એ, પણ આપણે એ ક્રમમાં રાખેલી છે। તો કે ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, હા કોકણી, મણિપુરી, નેપાળી। જો અહીંથી ખાસ યાદ રાખવાની છે, કેમ કે બંધારણ જ્યારે આપણું આવ્યું ને ત્યારે 14 તો હતી જ, પણ 15થી જે 22 બની છે એ અલગ અલગ સુધારા દ્વારા આવી છે। પહેલી એવી છે ખાલી સિંધી, પછી કોંકણી, મણિપુરી, નેપાળી 3 સાથે એડ થઈ છે, અને પછી 4 સાથે થઈ છે, મૈથાલી, બોડો, સંથાલી અને ડોંગરી। તો આ ખાસ યાદ રાખીશું। કદાચ તમને અલગ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ આમાંથી કઈ નીચેની છે એ આપણે વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન જે MCQમાં પૂછાય એમાં આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ભાષા છે એ પાછળથી ઉમેરવામાં આવી છે, બંધારણની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી છે। તો 3 ઓપ્શન આમાંથી કંઈક હશે ને એકાદો આમાંથી આપણે મૂકી શકે। આગળ વધીએ। ભાષા સંસ્કૃતિને ટકાવે છે અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે। દરેક ભાષાઓમાં અનેક બોલીઓ અને છે, આથી કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય। ત્રીજી વિશેષતા વૈવિધ્યતામાં શું છે, તો કે પોશાક, તો કે ભારતીય લોકોમાં પોશાક અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। પોશાકના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે। દાખલા તરીકે પંજાબી, રાજસ્થાની, ગુજરાતી વગેરે પોશાક અલગ અલગ છે ભાઈ। આ સિવાય ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યતા જોવા મળે। દાખલા તરીકે મુસ્લિમોમાં બુરખો, શીખોમાં પાઘડી વગેરે અલગ અલગ જોવા મળે છે। ચોથું છે ખોરાકને આધારે શું વિવિધતા જોવા મળે, તો કે પ્રદેશમાં અનાજના ઉત્પાદનની અસર લોકોના ખોરાક પર પણ પડે છે। દરિયા કિનારાના પ્રદેશોમાં ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થતા હોવાથી સમુદ્ર કિનારા નજીક રહેતા લોકોનો ખોરાકનો મુખ્ય ભાત અને માછલી છે। જે પ્રદેશોમાં ઘઉં, જુવાર, બાજરી વગેરે ઉત્પાદન વધુ થાય છે ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે। પ્રાદેશિક ખોરાકમાં વિવિધતા સિદ્ધ છે, જેમ કે પંજાબી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન ડિશ,
હા, આપણે જ્યારે જમવા હોટલમાં જઈએ આ બધું તમે સાંભળ્યા હશે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકની વૈવિધ્યતા લાવે છે, જેમ કે જૈનનો ખોરાક આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાકને વૈશ્વિક ઓળખ પણ ઊભી કરી છે. ચોથું છે, પાંચમો મુદ્દો છે જીવન નિર્વાહની રીતો. તો આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કુટુંબની જવાબદારીઓ સંતોષે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ અનુસાર રોજીરોટી મેળવવા પ્રયત્ન પણ કરે છે. રોજગારના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે અને આ સ્થળાંતરના કારણે સંસ્કૃતિનો ફેલાવો થાય છે અને ભૌગોલિક સંસ્કૃતિમાં વૈવિધ્યમાં વધારો થાય છે. નેક્સ્ટ, સ્થળાંતરના કારણે રાષ્ટ્રીય એક્યની ભાવના છે એ ભેળવાઈ રહી છે. ગુજરાતમાં ગરબા અને પતંગોત્સવ સ્થાનિક સ્તરે વૈશ્વિક સ્તરે પર સાંસ્કૃતિક વિવિધતાનો શ્રેષ્ઠ ઉદાહરણો કહી શકાય. આગળ વધીએ પહેલાં મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને જ્યાં વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું એટલે આપણી છે એ શું આવી જશે, આવી એપ્લિકેશન આવી જશે. એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની, મોબાઈલ નંબર દ્વારા વેરીફાઈ કરી લેવાની, પોતાનું નામ નાખીને પછી તો કે જો આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા ખાસ તમને અહીંયા જેમ કે અર્થશાસ્ત્ર છે, તો અર્થશાસ્ત્ર છે એની શોર્ટકટની રંગીન મટીરિયલ છે અહીંયા આવેલું છે. શોર્ટકટ 1 થી 11 પાઠનું શોર્ટકટ અને રંગીન મટીરિયલ સચિત્ર સાથેનું મળી જશે. અહીંથી આમાંથી મળશે, પહેલા આઇકનમાંથી. આ સિવાય જ્યારે આપણે બોર્ડની પરીક્ષા નજીક આવશે ત્યારે ગાલા એસાઇનમેન્ટ, ગાલા એસાઇનમેન્ટના પેપર હશે ને, તો એસાઇનમેન્ટના પેપરો, પ્રેક્ટિસ પેપરો, એની પીડીએફઓ, સોલ્યુશનની પીડીએફઓ, આ બધું જ તમને અહીંથી મળી જશે. અહીંથી ઓકે. આ સિવાય તો કે અહીંથી જે આપણી એકમ કસોટી લેવાય એના પેપરો, એની સોલ્યુશનની પીડીએફઓ, અહીંયા તો કે આપણા વ્યાકરણના કે જે અલગ વિડીયો હશે, એક્સ્ટ્રા વિડીયો હશે. આ સિવાય અહીંયા આપણે સોશિયલ મીડિયાની લિંક પણ આપેલી છે, તો તમે જોડાઈ શકો છો. હવે અહીંયા જે છે એમાં ક્લિક કરશો એટલે આવી રીતના ધોરણ વાઇઝ ખુલી જશે. ઉપર અહીંયા આપણે ધોરણ 12, 11, 10, 9, 8, 7 આવી રીતના ક્રમમાં છે, તો તમારે ધોરણ 12માં જવાનું. હવે એની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા ધોરણ 12ના વિષયો ખુલી જશે. તો એમાં જે વિષયમાં તમારે જોવું હોય, જેમ કે કયા કયા વિષયો છે, તો કે ગુજરાતી, અર્થશાસ્ત્ર તો હશે જ, આપણે ચર્ચા કરી ગયા. પછી આપણે સમાજશાસ્ત્ર તો લઈએ જ છીએ. પછી ઇતિહાસ, ભૂગોળ, પછી રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન. તો આવી રીતના મિત્રો તમને ધોરણ 12ના આર્ટ્સના તમામ વિષયના વિડીયો છે એ અહીંથી માહિતી મળી જશે, મટીરિયલ મળી જશે. હવે કઈ રીતના, માની લો કે તમે કોઈ એક વિષય ઉપર ક્લિક કરશો તો પછી એમાં પાઠ આપશે, લિસ્ટ 2, 3, 4, 5 એમ, અને એની પર ક્લિક કરશો એટલે અહીંયા જે પણ કંઈ હશે, સ્વાધ્યાય, સોલ્યુશન, પાઠની સમજૂતી, આ બધા વિડીયો અહીંથી તમને મળી જશે. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને ખાસ મિત્રો, આપણે ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે. 11, 12માં આર્ટ્સ પણ હશે અને કોમર્સ પણ હશે. એટલે ખાસ તમારા મિત્ર કે ભાઈ બહેન કે સગા સંબંધી જે પણ કાંઈ હોય એને જાણ કરો, શેર કરો, જેથી કરીને આવી ફ્રી એજ્યુકેશન છે એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે. ચાલો આપણે પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ. ભારતમાં ધાર્મિક વિવિધતાનું ચર્ચા કરો. તો ભારતમાં ધાર્મિક વૈવિધ્યતા જોવા મળે છે. છેલ્લા અનેક વર્ષોમાં ભિન્ન ભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ છે. આર્યોથી શરૂ કરીને હુણો, તુર્ક, મુઘલ, પારસી, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજો ભારતમાં આવીને વસ્યા છે. તેઓ પોતાની સાથે તેમના ધર્મ અને આગવી સંસ્કૃતિ લઈને આવ્યા હતા. આમ જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા, ધર્મસ્થાન, ધર્મગ્રંથ, તહેવાર અને વ્રતો ધરાવે છે. તેના આધારે પોતાની આગવી જીવનશૈલી રચે છે. ભારતના બધા ધર્મોમાં બંધુત્વની ભાવના સમાયેલી છે અને ધર્મોનું સહઅસ્તિત્વ પ્રજાની એકબીજાની સંસ્કૃતિ અને લક્ષણોનો સ્વીકાર સાથે ઉદારતા અને સહિષ્ણુતાની ભાવના વિકસાવે છે. આ પ્રકારની ધાર્મિક વિવિધતા એકતાનું છે એ સર્જન કરે છે. દરેક ધર્મની ધાર્મિક આધ્યાત્મિક બાબતોનું સમાનતા અને દરેક ધર્મની નૈતિક આચરણ પર ભાર મૂકે છે. ભારતમાં ધાર્મિક સ્થળો પર કોઈ એક ધર્મના સ્થળો રહેવાને બદલે બધા જ ધર્મીઓનો શ્રદ્ધા સ્થળો બન્યા છે. દાખલા તરીકે વારાણસી, ઉજ્જૈન, મથુરા, દ્વારકા, અંબાજી, બોધિગયા, અમૃતસર, અજમેર, તિરુપતિ, વૈષ્ણોદેવી, આ બધામાં તમે જોશો તો અલગ અલગ ધર્મના લોકો છે, બધા જ અહીં છે દેવી દેવતાના મંદિરો છે, દર્શન કરતા હોય છે. ધાર્મિક વિવિધતાના કારણે દરેક ભારતીય પ્રત્યે ધર્મની રીત રિવાજો,
જાણે છે અને તેમના ભાગ લઈને ઐક્યની ભાવના છે એ દર્શાવે છે. ભારતમાં હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે, આથી તેને બહુમતી સમુદાય કહે છે. અન્ય ધર્મીઓની સરખામણીમાં ઇસ્લામ ધર્મના લોકોની વસ્તી વધુ છે, આમ લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે એવું કહી શકાય. ગુજરાતમાં પણ ભારતમાં જેવી જ સ્થિતિ છે. હિન્દુઓની વસ્તી સૌથી વધુ અને લઘુમતી સમુદાયની મુસ્લિમોની વસ્તી વધુ છે. આંકડાકીય દ્રષ્ટિએ ધર્મ આધારિત વસ્તીનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ શકે, પરંતુ પ્રદેશ અનુસાર ધાર્મિક તહેવારોની ઉજવણી અને ધાર્મિક સ્થળોની મુલાકાતમાં ધાર્મિક બંધુત્વની ભાવના જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીએ. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. તો જોઈએ, ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક અને ભાષાકીય, પ્રાદેશિક વગેરે અનેક વિવિધતા જોવા મળે છે. આ ઉપજૂથો વચ્ચે પરસ્પર સહકાર ભર્યા અને સુમેળભર્યા સંબંધો હોય તે અનિવાર્ય છે. ભારતના નાગરિકો પરસ્પર એકબીજાને રાષ્ટ્રને વફાદાર હોય તે પણ અનિવાર્ય છે. રાષ્ટ્રીય એકતા માટે તમામ ભારતીય રાષ્ટ્રીયના ધ્યેયોનું પોતાનું અંગત ધ્યેયો સમજે તે મહત્વનું છે. ભારતીય સમુદાયના વિકાસમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ પડકારરૂપ બને છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપવી આવશ્યક છે. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમાજશાસ્ત્રી ડૉક્ટર G.S. ધ્રુવે રાષ્ટ્રીય એકતાને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા ગણે છે. તેમના મત મુજબ રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયના સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવનાથી જોડાયેલી છે. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો નીચે મુજબ છે. પહેલું, ભૌગોલિક પરિબળ. તો ભારતીય ઋષિમુનિઓ અને રાજ્યની સ્ત્રીઓ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા છે ધરાવતા હતા. ઋગ્વેદમાં દર્શાવેલા ભારત વર્ષ, ચક્રવર્તી, એક્વાધિપતિ વગેરે નામ છે એ ભારતની ભૌગોલિક એકતાના આદર્શ વક્ત છે. ભારતમાં ધાર્મિક મંદિરો, પવિત્ર નદીઓ અને પર્વતોના દર્શન અને સ્નાનનો મહિમા છે. આથી આ બધા સ્થળોને યાત્રાધામો વિકાસ થયા છે. આ ધર્મ સ્થળોની સંસ્કૃતિ તથા રમણીય અને હવા ખાવાના સ્થળો ભારતના લોકોને વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે ભૌગોલિક અને રાજકીય એકતા સ્થપાય છે અને લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરે છે. નાના મોટા રાજ્યોના વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. ભારતની ભૌગોલિક વિવિધતા પ્રજાને જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખીને એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી અને ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશોના જુદી જુદી જ્ઞાતિ, ભાષા અને ધર્મના લોકો પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. બીજું છે ભારતનું બંધારણ. તો ભારતમાં જે વિવિધતા ભર્યા દેશોમાં એકતા સર્જનાર પાયાનું પરિબળ છે તે બંધારણ છે. બંધારણ એ ભારતમાં સંઘ રાજ્યોને જોડાયેલો લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણમાં અમુકમાં સાર્વભૌમત, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકતાંત્રિક, પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સંઘ રાજ્યના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતા અધિકારના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણે ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં તમામ નાગરિકોએ વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવના છે દ્રઢ બનાવે છે. ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે, એટલે કે ભારતમાં કોઈ રાજ્ય ધર્મ નથી. બંધારણ બધા ધર્મોને સમાન આદર કે રક્ષણ આપે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવાનો, પાળવાનો તથા તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરતા નાગરિકોને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિનું જતન કરવાનો અને જાળવણી કરવાનો અધિકાર આપવામાં આવે છે.
ભારતના બંધારણે આપેલા આ અધિકારોને રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ત્રીજું છે નાગરિકોની ફરજ. ભારતમાં નાગરિકોની ફરજો રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. ભારતના નાગરિકોની ફરજ નીચે પ્રમાણે છે. તમામ નાગરિકોએ રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વતંત્રતાની લડતને પ્રેરણા આપનાર આદર્શોને સન્માનિત કરીને તેનું પાલન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. દેશના રક્ષણમાં મદદ કરવી અને રાષ્ટ્રીય સેવાઓ કરવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક તફાવતોથી દૂર રહેવું. ભારતમાં તમામ નાગરિકોને સુમેળ અને બંધુત્વ ભાવના વિકસે તે માટે પ્રયત્ન કરવા. મહિલાઓના ગૌરવને સન્માનિત કરે તેવા વર્તન વ્યવહારો કરવા. ઉપરાંત દર્શાવેલ નાગરિકો ફરજો રાષ્ટ્રીય એકતા સર્જન મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત નીચે દર્શાવેલ પરિબળો રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં સહાયક નીવડે છે. પેલું કાયદાઓ, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો, પરસ્પર અવલંબન અને સંયોગીકરણ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલું, ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિનું પ્રમાણ જણાવો. અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છો મિત્રો. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે મુજબ છે. તો કે અનુસૂચિત જનજાતિની સંખ્યા 10,42,81,034 છે. કુલ વસ્તી અનુસૂચિત જનજાતિની વસ્તીમાં 8.60% જેટલો છે એ ભાગ જોવા મળે છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની અનુસૂચિત જનજાતિની વસ્તી પ્રમાણ નીચે મુજબ છે. તો કે અનુસૂચિત જનજાતિની સંખ્યા 89,17,174 છે. એટલે કુલ વસ્તીની અનુસૂચિત જાતિની પ્રમાણ જોવા જઈએ તો 14% છે. 14.75% છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે બીજો પ્રશ્ન, લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. તો કે લોકશાહી પ્રણાલીના રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન નીચે અનુસાર રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. પહેલું, લોકશાહી પ્રણાલી. તો કે ભારતીય લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ છે. ભારતમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં યોજવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર નિગમો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં 18 વર્ષ કે ઉપરના તમામ નાગરિકો કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશ કે લિંગના ભેદભાવ વગર સમાન રીતે મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યકનું પરિબળ છે. ભારતમાં તમામ નાગરિકોને કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર ધરાવે છે. આ રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષોના નેતા, કાર્યકરો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારસરણીના તફાવત હોવા છતાં તેમનું ધ્યેય કોઈપણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના મતદાતાઓનું આકર્ષવાનું હોય છે. આમ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. તો કે સ્વાતંત્ર્ય દિન, રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન વગેરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારતના તમામ નાગરિકો જોડાય છે. ઉજવણીના પ્રસ્તુતિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતના સૈનિકોની પરેડમાં રાષ્ટ્રીય એકતાના અદ્ભુત દર્શન થાય છે. ભારતીય ફિલ્મોમાં, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં, રાષ્ટ્રીય સ્મારકો, રાષ્ટ્રીય ઉદ્યાનો રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવે છે. શાળાઓ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો ચાલતી કેન્ટીન હશે. પછી ગર્લ ગાઈડ, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડર કોર્ટ વગેરે વગેરે પ્રવૃત્તિ અને વિવિધ શિબિરોમાં રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાઓ સંદેશાઓ છે યુવાનોને આપે છે. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે નાગરિકોને સન્માન એવોર્ડ આપે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ્ર એવોર્ડ રમતગમતના એવોર્ડ છે.
પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે તથા બહાદુરી અને સાહિત્ય ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો, સમાજસેવકો વગેરેને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરીને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. તો ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓમાં ધરાવતો વિશાળ દેશ છે. વાહન વ્યવહારના સાધનો, તો કે ભારતના વાહન વ્યવહારના સાધનો ભારતના દરેક નાગરિકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વાહન વ્યવહારના સાધનોને કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે. પ્રાદેશિક આદાન પ્રદાનને કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે એક જ રાષ્ટ્રના નાગરિકો હોવાનો ભાવના દ્રઢ બની છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આશરે 1,15,000 કિલોમીટર ધરાવે છે. દરરોજ આશરે 23 મિલિયન લોકો રેલવેની મુસાફરી કરે છે. ભારતીય રેલવે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને એકબીજા સાથે નિયમિત રીતે જોડે છે. ભારતની વિમાન સેવાઓ પણ ભારતના બધા મોટા નગરો એકબીજા સાથે જોડે છે, જેના પરિણામે ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. નોકરી, વ્યવસાય, ધંધા, રોજગાર, શિક્ષણ, પ્રવાસ વગેરે કારણે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનોની મદદથી એકબીજાની નજીક આવે છે, જે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાનું ઉપયોગી બને છે. સંદેશા વ્યવહારના સાધનોની વાત કરીએ તો વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો, સામાયિકો, ફિલ્મ, વિડીયો ફિલ્મ વગેરે સમૂહ સંચારો સાધનોને રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝનના કાર્યક્રમોમાં કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને ધારાવાહી ફિલ્મ, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે રાષ્ટ્રીય એકતા લાવવામાં મદદ કરે છે. ટેલિવિઝન પર દર્શાવાતા સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણીની વિવિધ કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રેમ ઉત્પન્ન કરે છે. ટેલિવિઝન દ્વારા આતંકવાદ, નક્સલવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ વગેરે સમસ્યાઓનો ધારાવાહિક, ફિલ્મ કે સમાચારનો કાર્યક્રમો જોડી દઈને દેશના નાગરિકોને આવી સમસ્યાઓ સામે સાચી સમજ છે આપવામાં આવે છે. પરિણામે દેશના નાગરિકોનું મનોવલણ છે એ રાષ્ટ્રીય પ્રેમ તરફ ઢળાય છે. આમ સંદેશા વ્યવહારમાં સાધનોને પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોના રાષ્ટ્રીય એકતા સભાનતા ઊભી કરે છે, જે રાષ્ટ્રીય એકતાને સર્જવામાં મદદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક, ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં લોકોની રહેણીકહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકો પ્રમાણ વગેરે વસ્તી વિષયક વિવિધતા જોવા મળે છે. ભારતના જંગલોમાં મુખ્યત્વે ધર્મોને પ્રત્યક્ષ ધર્મમાં નાગરિકોનો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાના આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે. આમ ભારતમાં ધાર્મિક વિવિધતા જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં બોલી કોઈ પણ 5 ભાષામાં નામ આપો. તો ભારતની બોલી 5 ભાષાના નામ છે, ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. નેક્સ્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકો દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્રીય પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. ચોથો પ્રશ્ન, ભારતની વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક બને છે? તો ભારતના વિકાસમાં પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક બને છે. 5મો સવાલ છે, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા?
તો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામો વપરાતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં નાગરિક એવોર્ડ કયા કયા છે? તો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી એ વગેરે છે એ ભારતના નાગરિક એવોર્ડ છે. સાતમો પ્રશ્ન છે, ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? તો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ્ર વગેરે રમતગમતના એવોર્ડ છે. મિત્રો, બોર્ડમાં ખાસ એકાદો એવોર્ડ પૂછાશે, એટલે કોઈ પણ એક એવોર્ડ છે એ પૂછાશે તો ત્રણેય બધા ધ્યાનમાં રાખશું. સવાલ છે, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? તો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય અર્જુન એવોર્ડ. તો આ વગેરે છે એ શું આવશે? સોરી, આ જવાબ છે એ સેનાના છે, તો અહીંયા આ જવાબ નહીં આવે. અહીંયા કયો આવશે? તો કે પરમવીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, આ બધા ચક્ર છે એ અહીંયા સેનામાં અપાય છે. તો આ ખાસ જવાબ અહીંયા આપણે આમાંથી આગળ આપણે જોઈ ગયા. અહીંયા તમને આગળ જણાવી દઉં જવાબની. હા, જો અહીંથી આપણો જવાબ આવશે. તો કે જો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે સૈન્ય ભારતીય સૈન્યના છે. એટલે તમારે જવાબમાં અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, જવાબ કોપી થઈ ગયો છે બેઠો, એટલે આપણે આ જવાબ લખીશું. આગળનો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ મિત્રો. એટલે આ ત્રણમાંથી કોઈ એક પરીક્ષામાં જોવા મળશે. જો ભારતમાં અપાતા ભારતીય સૈન્યના એવોર્ડ કયા કયા છે? તો જુઓ, હવે આ જવાબ આપણો આવ્યો છે, એટલે આ પ્રશ્ન આખો કોપી થઈ ગયો છે, ખોટો લખાયેલો છે. તો આ એનો જવાબ છે, ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સૈન્યમાં અપાતા જવાબ છે. નીચે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષોનું પ્રમાણ જણાવો. તો 2011ની વસ્તી પ્રમાણે ભારતીય મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? 48.49% અને પુરુષોનું પ્રમાણ કેટલું હતું? 51.51%. બીજો સવાલ છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી હતી? તો 2011ની વસ્તી પ્રમાણે ગુજરાતની વસ્તી હતી 6,04,39,692. નેક્સ્ટ છે, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયો પ્રદેશમાં છે? તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ છે એ કેરળમાં છે, 1084. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે ભાઈ? તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછું લિંગ પ્રમાણ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ દમણમાં, ત્યાં 618 જ છે. કેટલું છે? 618. પાંચમો સવાલ છે, ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? તો સૌથી વધુ કયા જિલ્લામાં છે મિત્રો? ડાંગ જિલ્લામાં 94.65% છે. કેટલું? 94.65%. પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રત્યેક પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, શીખ. તો આ તો બધાને આવડતું જ હશે મિત્રો. કયો આવે? હિન્દુ ધર્મના લોકો છે એ વસવાટ કરે છે. બીજો સવાલ છે, ભારતમાં 2011માં વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? તો કે યુપી જ આવશે, ઉત્તર પ્રદેશ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં? હા, આ મહત્વનું છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ, કેરળ કે હિમાચલ પ્રદેશ? તો કયો આવશે મિત્રો? ઉત્તરાખંડમાં સૌથી ઓછી છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 942, 939, 938 કે 940? તો આપણે પાઠ સમજ્યા ત્યારે કહેતા હતા આ શું હોય? તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, તો કે 940 છે. ભારતની વાત છે, આખા ભારત. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટરની ભૌગોલિક ક્ષેત્રફળ ફેલાયેલો છે? તો કે 32,87,263 ચોરસ કિમી. પહેલો જ ઓપ્શન છે 32 લાખ. આપણે કીધું હતું 32,87,000 યાદ રાખવાનું, બાકીનું પાછળ ખ્યાલ આવી જશે. જોકે આમાં એક જ છે, જુઓ, બાકીના ત્રણ તો ઓપ્શન એમને નીકળી જશે. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો કે હમણાં જ આપણે જોઈ ગયા 1,15,000 કિલોમીટર. વિશ્વના સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે? અમેરિકા, ભારત, ચીન કે ઓસ્ટ્રેલિયા? તો અમેરિકા, જો વિશ્વમાં પૂછ્યું છે મિત્રો,
અમેરિકા આવશે, વિશ્વમાં અમેરિકા આવશે, એશિયામાં પ્રથમ ભારત છે. તો મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનના પરફેક્ટ જવાબ સાથેની સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો. આવી જ રીતના મિત્રો આપણે તમામ ધોરણોના તમામ વિષયોના સોલ્યુશનની ચર્ચા કરતા રહીશું. તો તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી રહે. અને ખાસ તમારા મિત્રોને જાણ કરજો. અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં સોશિયલ મીડિયાની લિંક છે, વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધામાં જોડાઈ જજો, જેથી કરીને જે પણ કંઈ નવી અપડેટ આવશે જે તમને સરળતાથી મળી રહે. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.